આપણે ત્યાં નંદ મહોત્સવનું અનેક રીતે અષ્ટછાપ ભગવદીઓએ તો ગાયું જ છે. અને નંદ મહોત્સવનું જે અદભુત વર્ણન, હે રી હે નંદરાય કે આનંદ ભયો, જે રીતે આખું વર્ણન કરવામાં. અને પુષ્ટિ માર્ગમાં આપણું વર્ષ ક્યાંથી શરૂ થાય? જો બધા ઘણાનું સંવત્સરથી શરૂ થતું હોય, ઘણાનું કારતક મહિનામાં ગુજરાતી હોય, પણ જે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે એનું વર્ષ જન્માષ્ટમીથી શરૂ થાય. જો સેવા પ્રકારની પુસ્તક ખોલો તો ઠાકોરજી પ્રગટે ત્યારથી સેવાક્રમ શરૂ થાય. એટલે આપણા વર્ષનો પ્રારંભ તો ત્યારથી જ. કારણ આ ધર્મ હિતે પાયો યહ ધન ની કે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજાય. આપણા ઘરે ઠાકોરજી પધાર્યા, આપણા જીવનનો એ જ સૌથી મોટો દિવસ છે. એટલે કદાચ બીજા કોઈ ઉત્સવ કરો ન કરો તો ચાલે, પણ બે ઉત્સવ જરૂર મનાવવા. એક ઠાકોરજીનો પાટોત્સવ. તમારા ઘરે જે દિવસે ઠાકોરજી પધાર્યા હોય ને એની તિથિ લખી રાખો. નાના બાળકો હોય ને એ આખું વર્ષ એના જન્મ દિવસની રાહ જોતા હોય. મારો બર્થડે આવશે ને ત્યારે આમ પાર્ટી કરીશું, મારો બર્થડે આવશે આને બોલાવીશ, આ રીતે ઉજવું, આ રીતે આ વખતે આમ કરીશું. એમ આપણા લાલન પણ એમના જન્મ દિવસની રાહ જોતા હોય છે. એટલે એ જરૂર ઉજવવું. અને બીજો મહાપ્રભુજીનો ઉત્સવ જરૂર ઉજવવો. કારણ જો વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ આ ભૂતલ પર ન થયો હોત તો એકે ઉત્સવનું આપણને ભાન ન થયું. વલ્લભ પ્રગટ થયા તો આ બધા ઉત્સવ આપણને શીખવાડ્યા. તો ગુસાઈજી અને મહાપ્રભુના ઉત્સવ એવા છે ને જેને ઉજવવા ઠાકોરજીને બહુ ગમે. જો હમણાં 5 તારીખે ગુસાઈજીનો ઉત્સવ આવશે, જલેબી ઉત્સવ, શ્રીનાથજી ઉજવ્યો ને, અને ત્યારથી આપણે ત્યાં વલ્લભપુરના જન્મોત્સવ ઉજવવાની પરંપરા થઈ. સ્વયં શ્રીનાથજી બાબા એને મનાવ્યો છે. તો આ બે ઉત્સવ જરૂર કરવા. ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે. અને નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસને વાર્ષિક કર આપવાનું તો રહી જ ગયું. લાવ મથુરા જાઉં, વધાઈના સમાચારે આપું અને કર પણ આપી દઉં. અને આમ વિચાર કરી સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગોકુળના ભરોસે ગોકુળને સોંપી કહ્યું કે તમે ગોકુળનું ધ્યાન રાખો, હું વાર્ષિક કર આપી દઉં છું. આધ્યાત્મિક અર્થ કર્યો. અને ત્યાં મથુરામાં જઈને કંસને સમાચાર આપ્યા. કંસ ખૂબ પ્રસન્ન થયો ને કહ્યું વધાઈ છે. ત્યાંથી જઈને વસુદેવજીને મળવા માટે નંદ બાબા આવ્યા. વસુદેવજી કહેવા લાગ્યા કે આ રીતે એકલું ગોકુલને છોડીને આવ્યા એ ઠીક ન કર્યું. મને મનમાં કંઈક ડર લાગી રહ્યો છે કે કંઈક ઉત્પાત થશે, બને તો જલ્દી પાછા જાઓ. આમ પ્રભુને એકલા મૂકીને ન હોય. એટલે આપણે ત્યાં કહીએ ઠાકોરજીને ક્યારે એકલા મૂકીને નહીં જાય. બને તો તમારા ભાગમાં આવેલી સેવા છોડવી નહીં. એ તમે હવેલીમાં કરતા હો કે ઘરે સેવા કરતા હો, જો બીજાના હાથની ગમી ગઈ તો તમારો ક્યારે ઠાકોરજી વારો જ નહીં આવવા દે. એટલે આગ્રહ રાખો. ફૂલઘરમાં હોય ના ના કરીને જઈશો, ભંડારની સેવા પહોંચીને જઈશો, શિંગારની સેવા રોજ કરતા ના ના હું જ કરીશું. કારણ કે જો બીજાને ચાન્સ આપતા ગયા અને પ્રભુને ગમી ગઈ ને તો તમારો વારો જ નહીં આવે. અને એટલા માટે ડર રાખો કે આ સેવા આજે છૂટી ક્યાંક મારા હાથથી કાયમ માટે ન જતી રહે. અને આ મન પણ હોશિયાર છે. એક વાર તમે ચલાવી લેશો ને તો આ મન વારે ઘડીએ તમને તમારું જ એક્ઝામ્પલ આપીને છોડાયા જ કરશે. એ દિવસે નતા ગયા તો ચાલી જ ગયું હતું ને, તો આજે નહીં જઈએ તો ચાલશે. એ દિવસે નતું કર્યું તો ચાલી જ ગયું હતું ને, તો આજે નહીં કરીએ. આ મન તમને તમારું જ એક્ઝામ્પલ આપીને તમને છોડાયા કરશે. અને એટલા માટે મનને ખોટું એક્ઝામ્પલ મળે એવો પ્રયાસ જ નહીં કરવો, એવો મોકો જ નહીં આપવો. આ મન એટલું ચતુર છે ને, માણસ એકવાર પાપ કરે અને મન એનો ઉપયોગ કરીને બીજા 100 વાર એની પાસે પાપ કરે. કે એ ટાઈમે તું કરી લીધું, ક્યાં વાંધો આવ્યો, કોને જોયું, કોને ખબર પડી. 99 વારનું એક વાર સફળ થવાથી સાહસ આવી જાય છે. અને એટલા માટે મનને કોઈ ગલત ઉદાહરણ મળે, એક્ઝામ્પલ મળે એવું ક્યારે કરવું જ નહીં. ગોપ એટલે મન, ગોકુલ એટલે દેહ. દેહને જ્યારે પણ મનના ભરોસે મૂકો ને ત્યારે મન કંઈક ને કંઈક ઉત્પાદ કરે. આ મન એવું ચંચળ છે ને, એને સત્કર્મોમાં વ્યસ્ત નહીં રાખો ને, સદવિચારોમાં વ્યસ્ત નહીં રાખો ને તો ખોટી લૌકિક ચિંતાઓમાં આ મન જ તમારા જીવનને કોરી ખાશે. અને એટલા માટે એને હંમેશા લૌકિક કાર્યોમાં વ્યસ્ત રાખો, સારા કાર્યોમાં. અને સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે. એને કંઈક તો કરવું જ છે. એને સબ્જેક્ટ તમે નહીં આપો તો પોતે ગોતી લેશે. અને મન હંમેશા નબળું પસંદ કરે છે, હંમેશા યાદ રાખો.
મન ક્યારે પરિશ્રમ, ત્યાગ, સહનશીલતા એ પસંદ નહીં કરે. એ હંમેશા નબળું, સહેલું એવું પસંદ કરશે. એટલે મનને નક્કી કરીને તમારે સબ્જેક્ટ આપવાનો, મનને ચોઈસ નહીં આપવાનો કે તું સિલેક્ટ કરે, નહીં તો નબળું જ પસંદ કરશે. તમે પાપ અને પુણ્ય બે મૂકશો ને તો મન ધીમે રહીને પાપના પલડે બેસી જશે. તો પાછું કન્વિન્સ કરીને, આપણી કે આટલું ફ્રેન્ડ સર્કલ હતું ને એવું માહોલ હતો ને એવું સમય હતો ને સંજો, આપણે ક્યાં એમ કરીને ઢોળે બીજા ઉપર કરે પોતે. આ મનની ચતુરાઈ છે. એટલે મનનો નિગ્રહ કરતા શીખવા. હા, નહીં એટલે નહીં, આ મારી સીમા છે. આનંદ કરીએ, પ્રમોદ કરીએ, ખૂબ આનંદ કરીએ, પણ મારા વૈષ્ણવી જીવનની એક લક્ષ્મણ રેખા છે. આનંદનો કોણ વિરોધ કરે છે? ખૂબ આનંદ કરો, પણ દરેકની એક સીમા હોય છે. અને જ્યારે સીતા, મનરૂપી સીતા સીમાને ઓળંગે છે ત્યારે રાવણ બહાર ઉભા જ હોય છે. એને તક ક્યાંક આપણે જ આપતા હોઈએ છીએ. અને એટલા માટે એ લક્ષ્મણ રેખા આપણે જ આપણી જાતે દોરી રાખવાની. કોઈ આપણને શું કહે? જો અત્યારના સમયમાં હવે કોઈને કોઈનો ડર નથી ને હવે કોઈને કોઈની શરમ નથી. આપણો આત્મા આપણને રોકે ને તો જ આપણે રોકાઈએ છે. અને એટલા માટે હવે સંસ્કાર, ધર્મ અને સત્સંગની વધારે જરૂર છે. માણસ જેટલો સ્વતંત્ર થતો જશે એટલે એને આત્મસંયમની વધારે જરૂર પડશે. કારણ કે હવે કોઈના કહેવાનું અને પૂછવાનો સમય નથી. અને હવે કોઈને બહુ કહેવાનો ટાઈમ નથી રહે કે કોઈને 2-4 વાર કહો તો એમ થાય કે હવે આમની પાસે બેસવું નહીં, હમણાં લેક્ચર ચાલુ કરી દેશે. અને કોઈને હવે જૂનું ગમતું નથી. પપ્પા, વડીલો એમ કે બેટા આ ગામમાં આપણે આયા, 100 રૂપિયા ખિસ્સામાં હતા, પપ્પા તમે 100 વાર કહી દીધું છે. હવે જૂની કથાઓમાં કોઈને રસ નથી. હવે શું કરવાનું, હવે શું સમજ, હવે તો એની ચર્ચા કરવી. અને ઘણા જૂના લોકોને એવું છે કે આ પેલો દુખીને હેરાન થાય ને તો શીખે. ઘણા એવું કે હેરાન થવા તો જ શીખાય. જરૂર નથી હવે કે હેરાન થઈને જ શીખાય. એ નસીબ લઈને પેદા થયા છે, સુખમાં પેદા થયા. એટલે હવે તમારે એમને યોગ્ય વાતાવરણ આપીને કરવું પડશે. હવે આંખ કાઢીને કોઈને કહેશો તો નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારા આંસુઓને ઝીલી લેશે. હવે કોરોના પહેલા માણસને ખોલવાની ચાવી એની બુદ્ધિમાં હતી, અને કોરોના પછી એની લોક હવે હૃદયમાં આવી ગયું. માણસ વધારે ઇમોશનલ થઈ ગયું. એટલે કોઈ કહ્યું ને તાળાને ચાવી ઇઝીલી ખોલી, આટલી નાનકડી ચાવી, અને પેલો હથોડીને 10 વાર મારવું પડે ત્યારે ખુલે તો નહીં, તૂટે ખરું. તો કે આવું કેમ આટલી નાનકડી ચાવીથી ખુલી જાય ને હથોડીને આટલી વાર મારવું પડે? તો કહ્યું કે ચાવી દિલમાં અંદર જઈને પછી ખોલે છે, એટલા માટે ખુલી જાય છે. અને હથોડી બહારથી મારે છે એટલે તોડી નાખે. એટલે હવે કોઈને તોડવાની જરૂર નથી, એને ખોલવાની જરૂર છે. આ સંવાદ બી જ્યારે થાય છે ને, સુખદેવજી સંવાદ, પ્રશ્નો પણ 2 કારણથી થાય. ઘણાને પ્રશ્ન 2 કારણ, એક ઘણાને ખુલ્લા પાડવા માટે પ્રશ્નો થાય અને ઘણાને ખોલવા માટે પ્રશ્નો થાય. જ્યારે બુદ્ધિ એને નીચું બતાવવા, એને હરાવવા માટે કરે ને ત્યારે એની અંદર જિજ્ઞાસા નથી હોતી, એને ખુલ્લા પાડવાનો. આને કાંઈ આવડતું નથી, આને કઈ ખબર નથી, એટલે આને એવો ક્વેશ્ચન કરું કે આને આવડે જ નહીં, એટલે એને ખુલ્લો પાડવા માટે. પણ શિષ્ય જ્યારે પૂછે છે ત્યારે જિજ્ઞાસા હોય છે. એ ગુરુના હૃદયને ખોલવા માટે, એના જ્ઞાનના દરવાજાને ખોલવા માટે ચાવી બનીને જિજ્ઞાસાઓ વ્યક્ત કરે. એટલે ગીતાજીમાં ભગવાન કહે છે ને કે તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તું પહેલા એનો થા અને પછી પ્રશ્ન કર. આત્મીય બન અને પછી એનો આત્મીય થઈશ ને તે ખુલીને વાત કરશે. એ બુદ્ધિથી નહીં, એ દિલથી વાત કરશે. અને ગુરુ બુદ્ધિ અને જ્ઞાન કરતા થી વાત કરે એના કરતા હૃદય ખોલીને વાત કરે ને ત્યારે જે આનંદ આવે ને ત્યારે એ પોતાના અનુભવની વાત કરતો હોય છે. અને ગુરુ પોતાનો અનુભવ કહે ને તો શિષ્યનો એક દિવસ એ અનુભવ બની જાય. પોતાના અનુભવને બીજાનો અનુભવ બનાવી શકે એ જ ગુરુનું સામર્થ્ય છે. મહાપ્રભુજી કહે સુરદાસ, સુરદાસ ગોકુલ કે દર્શન કરો. મહાપ્રભુજીને તો પ્રગટ લીલાના દર્શન થાય, પણ જયારે આજ્ઞા કરે ને તો સુરદાસજીને આંખોના આકાર ન હોય ને તોય ગોકુલમાં ઠાકોરજી હાથમાં માખણનો લોંદો લઈ અને ઘૂંટણીએ ચાલતા દેખાવા લાગે.
ઘુટુરન ચલત રહે નું તનુ મંડિત. નંદાલાયના આંગણામાં ફરતા ઠાકોરજી દેખાવા લાગે. આ સામર્થ્ય થઈ જાય. તો અહીંયા જ્યારે પૂતના પ્રવેશ કરે છે ને સુખદેવજી વર્ણન કરતા કહે છે, कैसी है पूतना कंसेन प्रहिता, भेजी है कंस ने. महाप्रभु जी कहते हैं पूतना अविद्या, साक्षात अविद्यानु मूर्तिमंत रूप पूतना है, घोरा. और कैसी है बाल घाती, बच्चों को मारने वाली, केवी क्रूरा, नाना बाळकोने न छोड़े, एवी अविद्या रूप पूतना પ્રવેશ કરે છે બ્રજમાં. અને વિચાર કર્યો કે આમાં કંસના વેરીને મારે ક્યાં ગોતવું, સ્તન પર વિષ લગાવીને આવી અને એમ કરું કે જે નવજાત બાળકો હોય ને એ બધાને સ્તનપાન કરાવું, દૂધપાન કરાવું અને વિષપાન કરાવીને એના પ્રાણ ખેંચી લઈશ. અને એવી પૂતના ઘોરા સુંદરીનું રૂપ લઈને બ્રજમાં પરિભ્રમણ કરવા લાગી, ગામડે ગામડે ફરવા લાગી. જ્યાં જ્યાં સમાચાર મળે અહીંયા હમણાં જ બાળક પેદા થયું છે, તુરંત પહોંચી જાય અને કોઈ ને કઈ છલ કપટ કરીને બાળકને સ્તનપાન કરાવીને પ્રાણોના કર્ષણ કરી. અને ફરતી 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 આવી ગોકુલમાં મોટો નંદાલયનો દ્વાર દેખાયો. સમાચાર મળ્યા કે અરે અહીંયા તો નંદ મહોત્સવ ચાલી રહ્યો છે. છઠ્ઠા દિવસે પૂતના આવી. એટલે જો આપણા પુષ્ટિ માર્ગના સેવાક્રમમાં છઠ્ઠી નો ઉત્સવ ઠાકોરજીનો જન્માષ્ટમી પહેલા થઈ જાય છે. એમ જોવા જાવ તો છઠ્ઠી છઠ્ઠા દિવસે થવી જોઈએ, પણ આપણે ત્યાં તો જન્માષ્ટમીની પહેલા છઠ્ઠીનું પૂજન થાય છે. બધાને પ્રશ્ન થાય કે આવું કેમ? છઠ્ઠી તો જન્મ થયા પછી છઠ્ઠા દિવસે થાય. પણ જ્યારે છઠ્ઠીનો દિવસ હતો ત્યારે પૂતના આવી ગઈ હતી અને બધા પછી એમાં એવા લાગી ગયા કે પ્રભુની છઠ્ઠી કરવાનું ભૂલી ગયા. અને 1 વર્ષ થવા આવ્યું ત્યારે ગોપીજનો યાદ અપાવ્યું, યશોદા તે લાલનની છઠ્ઠી તો કરી જ નહીં અને હવે તો 1 વર્ષનો જન્મદિવસ આવે છે. એટલે એના પહેલા જ 1 દિવસ પહેલા છઠ્ઠી માંડી પૂજન કર્યું. એટલે આપણી હવેલીમાં જન્માષ્ટમી પહેલા છઠ્ઠીનું પૂજન. આપણા સેવાક્રમ દરેકની ભાવના છે આપણે. અને પૂતનાએ જ્યાં દ્વાર જોયું, સુંદરીનું રૂપ, અને ત્યાં નંદાલયના ચોકમાં યશોદાજી લાલનને ગોદમાં લઈને બિરાજ્યા છે. લાલન પડી રહ્યા છે અને પૂતનાને આવતા જોયે ઠાકોરજી નેત્રો બંધ કરી દીધા અને પૂતનાએ નંદાલયમાં પ્રવેશ કર્યો. દ્રષ્ટિ આપી નહીં, અનેક કારણો બતાવ્યા. એક કારણે બતાવ્યું કે પૂતના અવિદ્યા, મહાપ્રભુજી સમજાવે છે, અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો જ્ઞાન રૂપ દ્રષ્ટિ અવિદ્યા ઉપર પડે તો ત્યાં જ પૂતનાનો નાશ થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. એટલે પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. એક કારણે બતાવ્યું કે પ્રભુ આંખ બંધ કરીને વિચાર કરે કે મારી માં કેટલી, એક દેવકી માં, બીજી રોહિણી માં, ત્રીજી યશોદા માં, આ ચોથી માં છે જે દૂધપાન કરાવવા આવી છે. એક કારણે બતાવ્યું કે આંખ બંધ કરીને કોઈ એમ ભાવ કરે કે મહાદેવજીને યાદ કરે કે વિષપાન કરવું તો આપનું કામ છે, આપ આવો ને પીઓ, હું તો દહીં દૂધ માખણ ખાવા આવ્યો છું. એક કારણ એ બતાવ્યું કે આ તો પુષ્ટિ લીલા છે. અને પુષ્ટિ લીલામાં પ્રભુ એમ કહે કે મારે જીવના દોષ જોવા નથી, પણ કેવલ ગુણનું ગ્રહણ કરવા. તો સ્તનપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે જીવના દોષ જોવા નથી, કેવલ ગુણનું ગ્રહણ કરીશ. એટલે પ્રભુએ નેત્રો બંધ કરી. એક અર્થ એમ કર્યો કે આંખો બંધ કરીને યશોદા પ્રભુ વિચાર કરે છે કે આ મને સ્તનપાન કરાવવા આવી છે, પણ આની હૃદયમાં મારી નાખવાનો ભાવ છે. તો આને ક્રિયાનું ફળ આપું કે ભાવનાનું ફળ આપું? જો ભાવના અભાવ નથી, કુભાવ છે, મારી નાખવાનો ભાવ છે, પણ ક્રિયા માની. ઠાકોરજી વિચાર કરે છે કે એક એક્ઝામ્પલ તો સેટ કરવું પડશે, કારણ કે 2023માં જ્યારે અહીંયા ત્રિદિવસીય સત્સંગ થતું હશે ત્યારે દરેકના મનમાં એમ હશે અમે તો સેવા કરતા હોઈએ અને ભાવ જ નથી હોતો, તો સેવાનું ફળ મળે? અને ત્યારે ત્યાં દ્વારકેશલાલજી કથા કહેતા કહેતા કહેશે કે ના, ઠાકોરજી ભાવનું જ નહીં ક્રિયાનું પણ ફળ આપે છે. ભાવ તો કુભાવ છે, પણ ઠાકોરજી વિચાર કર્યો જે આનામાં ઉત્તમ હોય ને એનું ફળ આપીશ. અને આની ક્રિયા બહુ ઉત્તમ છે, માં જેવી છે. એટલે ભગવાને જે મારી નાખવાનો ભાવ હતો એનું પરિણામ ના આપ્યું, પણ જે પાન કરાવવાનો ભાવ હતો એ ક્રિયાનું ફળ આપ્યું. વિચાર કરો, આવું મારી નાખવાનો ભાવ લઈને જે દૂધપાન કરાવે એને જો માની ગતિ ભગવાન આપે, તો તમે તો રોજ ચાંદીની કટોરીમાં સૂકો મેવો મેળવીને દૂધ ધરો છો, ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. તોરી કો ભય પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજે લાલા.
એટલે કદાચ અભાવ બી હોય ને. કારણ કે આપણે સાધારણ જીવો જે સંસારમાં રહેના, આપણે કોઈ સુરદાસ, કુંભનદાસ, ગોવિંદ સ્વામી જેવા તો છીએ નહીં, સાધારણ છીએ. હા, હવે આપણું મન વિચલિત થાય છે. અનેક પ્રકારના જ્યારે કોઈ વખાણ કરે તો રાજી થઈ જઈએ, નિંદા કરે તો દુઃખી થઈ જઈએ. એવા આપણને તો રાજી કરવાય સહેલા, દુઃખી કરવાય સહેલા. 2 મિનિટ લાગે માણસને દુઃખી કરવો હોય. એવા સારા મૂડમાં હોય, આપણે નક્કી કીધું આજે આને દુઃખી કરવો છે, જઈને 2 શબ્દ એવા બોલ્યા હોય એટલે પછી ઉદાસ થઈને પડે. માણસને તો કેટલા કમજોર આપણે છીએ. હાથમાંથી છટકે તૂટી જાય ને રમકડું, એવા આપણે માટીના રમકડા જેવા છે. ક્યાંક સાચવીને રાખીએ તો ખુશ છે, ક્યાંક છૂટ્યું તો તૂટી ગયા. એવું આપણું મન. તો પ્રભુ જાણે છે તમારામાં જે ઉત્તમ હશે ને એનું જ ફળ આપશે. અભાવે પણ સેવા કરશો ને, પણ તમારી ક્રિયા કેવી છે? સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. મારું કરો તો વાંધો નથી, પણ મહાપ્રભુજીની રીત પ્રમાણે કરજો. એ કેમ રીત કરી આગળ રાખી છે? કારણ કે ઠાકોરજી કેવલ પ્રીતનું જ ફળ નથી આપતા, એ રીતનું પણ ફળ આપે છે. કારણ કે પ્રીત આપણા હાથમાં નથી. આજે સેવાનો મૂડ હોય ને કાલે ના હોય, પણ રીત તો આપણા હાથમાં છે ને. રીત પકડી રાખશો ને તો એ વ્રજભક્તો જેવી કૃપાનું દાન ઠાકોરજી તમને. પૂતનાને મારી નાખવાનો ભાવ છે, પણ ઠાકોરજી એ ભાવ ન જોયો. કારણ કે અકુભાવ. પ્રભુ તમારામાં જે ઉત્તમ હોય ને એ જ જોતા હોય છે. જે દિવસે ભાવ ઉત્તમ હશે તો ભાવને જોશે, જે દિવસે ક્રિયા ઉત્તમ હશે એ દિવસે ક્રિયા જોશે. ઉત્તમ હશે એનો અંગીકાર કરશે, અને સાધારણ હશે એને છોડી દેશે. એટલે આપણે કહીએ કે 2 પ્રકારના લોકો, એક ચારણી જેવા હોય ને એક સુપડા જેવા હોય. અને અત્યારના છોકરાને તો ચારણી ખબર ના હોય ને સુપડું ખબર ના હોય. કોઈ નવા બાળકો હોય એને તો સુપડું સુપડું શું હોય? કારણ કે હવે દેખાતું જ નથી. ઘણી વાર લોકો આમ શો માટે ક્યાંક ઘણી વાર રખતા હોય, ગામડાની થીમ બનાવી હોય તો ઘરમાં. બાકી તો એ ખબર છે એ કચરો કાઢી નાખે ને માલ નાખે. વૈષ્ણવ તો આવો હોય ને. અને ચારણીમાં શું થાય? એટલું રહી જાય, કાકડા રહી જાય. આપણે નક્કી કરવાનું કે આપણી વૃત્તિ કેવી છે. પ્રભુ પણ કૃપાળુ તમારા ગુણનું જ ગ્રહણ કરે છે. અને ઠાકોરજી નેત્રો બંધ કરી લીધા કે મારે દોષ છું, મારે તો કૃપા જ, હું તો કૃપા કરવા જ આવ્યો છું. પ્રભુનો કોન્સેપ્ટ વ્રજમાં એકદમ ક્લિયર છે. મારે કોઈના કર્મના હિસાબો કરવા નથી, મારે તો કૃપા જ કરવી છે. એટલે કર્મની ચોપડી બંધ કરી મથુરામાં, પછી કૃપાનો દ્વાર ખોલીને ઠાકોરજી વ્રજમાં પ્રવેશ. અને અહીંયા સુંદરીનું રૂપ લઈને આવી યશોદાજીની પાસે બેસી ગઈ, અને પ્રભુએ નેત્રો બંધ કરી નાખ્યા. કેમ કે પ્રભુ દર્શન બધાને આપે, દ્રષ્ટિ બધાને આપતા નથી. નાથદ્વારામાં શ્રીનાથજીના અનેક હજારો લોકો દર્શન કરી જાય, પણ ઠાકોરજી બધાને થોડી જોતા. પ્રભુની દ્રષ્ટિમાં જ અમૃત છે. પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. પૂતના સુંદરીનું રૂપ લઈને આવી યશોદાજીની બાજુમાં બેસી ગઈ. અલગ મલગની વાતો કરવા લાગી. અને યશોદાજીને એમ થયું કે આ કોઈ દેશની રાણી લાગે છે. એના હાવભાવ રૂપ શૃંગાર પરથી એમ લાગી રહ્યું છે. અને જો મારા લાલનનો યશ કેવો ફેલાયો છે. ચારે બાજુ દૂર દૂર દેશની રાણીઓ મારા લાલનના દર્શન કરવા આવે છે. વાતમાંથી વાત કાઢતા એવી આત્મીયતા બાંધી લીધી. યશોદાજીને કઈ ગૃહ કાર્ય યાદ આવ્યું, એટલે લાલનને લીધા અને યશોદાજીની પૂતનાની ખોળામાં આપી દીધા. એકવાર વિચાર કરો, મારવાની વૃત્તિથી પણ પૂતનાએ ગોદમાં લીધા તો એને માની ગતિ મળી. તો રોજ શ્રૃંગાર કરવા માટે વૈષ્ણવ ખોળામાં લે તો ઠાકોરજી અને ગોપીઓની ગતિ નહીં આવે. એને તો મારવા માટે ગોદમાં લીધા. તો ઠાકોરજી કેવી કૃપા કરજો. પ્રભુ સંબંધી કોઈ પણ ક્રિયા અભાવે કે કુભાવે પણ થાય ને તો પ્રભુ ઉત્તમ ફળનું જ દાન કરતા. પ્રભુ ક્યારે હીન ફળ નથી આપતા. એ ઉત્તમ વસ્તુના ભોગતા છે તો ઉત્તમ ફળના દાતા પણ. યશોદાજી ને ગૃહકાર્ય યાદ આવ્યું, ગયા અને પૂતનાને તો જે અવસર જોઈતો હતો મળી ગયો. લાલન ચારે બાજુ જોવા લાગી, કોઈ જોતું તો નથી. સ્તનપાન કરાવવા લાગી. થયું કે આને પ્રાણ, અને એમ કેવાય બલિરાજાની બેન હતી ને એવો ભાવ આવ્યો એને. વામનને જોયું તો એમ થયું કે આવું બાળક હોય તો કેવું સારું, સ્તનપાન કરાવું તો કેવું માર તરીકે આનંદ આવે. અને વામનમાંથી વિરાટ થયા અને બધું જ લઈ લીધું. તો એમ થયું કે આને તો મારી નાખવો જોઈએ. તો બંને ભાવ આવ્યા, એટલે ઠાકોરજી બંને ભાવને પૂર્ણ કર્યા. અને અહીંયા પ્રભુએ પ્રાણોના કર્ષણ કરી દીધા. સામુંચ મુંચતી પ્રભાષણી, છોડ છોડ એમ કરીને જોર જોરથી અવાજ કરવા લાગી. માણસ
અનુકૂળતામાં તો સારો હોય, પણ પ્રતિકૂળતામાં બધાના મૂળ સ્વરૂપો પ્રગટ થઈ જતા. જ્યારે વિપત્તિ આવી, પ્રભુ પ્રાણોના કર્ષણ કરવા લાગ્યા ને, તો આ સુંદરી બધાનું સ્વરૂપ જતું રહ્યું, મૂળ વિકરાળ આસુરી પ્રગટ થઈ. અને આ પૂતના કેવી આસુરી વૃત્તિ વાળી છે, અને વિકરાળ રૂપ ધારણ કર્યું, 6 કોસ લાંબી થઈ, ધડામ દઈને પડી, જોરથી અવાજ થયો, વૃક્ષો એની ઉપર પડ્યા, અવાજ થયો એટલે બધા દોડતા દોડતા આવ્યા. અને લાલનને તો કંઈ નથી થયું ને, અને દોડતા જોઈને આવે તો લાલન પૂતનાની છાતી ઉપર ખેલી રહ્યા છે. યશોદાજી દોડતા જઈને લાલનને ગોદમાં લઈ લીધા, છાતીએથી ચાપી લીધા. અરે મારા લાલનને આવી અસુરી મારવા માટે આવી, આવી રાક્ષસી મારવા માટે આવી. જાણે પોતાની ચિતા તૈયાર કરીને પડી અને એનો અગ્નિ સંસ્કાર કર્યો. પૂતના બળી ખરી, પણ ચંદનની સુગંધ એના શરીરમાંથી નીકળી અને આખા વ્રજમાં વ્યાપી. પ્રભુએ જેનો સ્પર્શ કર્યો હોય એમાં પછી લૌકિક ભાવ નથી રહેતો. અથવા ચંદનની સુગંધ મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે, અવિદ્યા પૂતના નષ્ટાહ ગંધ માત્રાવશેષિ.